નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઓકે. તો નીટ 2025 ના સોલ્યુશન બાદ આજે આપણે નીટ 2025 નું એક ડિટેલ એનાલિસિસ કરીશું. આ ડિટેલ એનાલિસિસમાં આપણે જોઈશું કે ભાઈ ખાલી ફિઝિક્સ જ વિષય હાર્ડ પૂછાયો હતો કે કોઈ એવો બીજો સબ્જેક્ટ હતો કે જે હાર્ડ હતો. ઓવરઓલ ડિફિકલ્ટી જે પેપરની છે કેટલા પર્સન્ટેજ હતી, એટલે કે કેટલા પર્સન્ટેજ સરળ હતું, કેટલા પર્સન્ટેજ મીડિયમ હતું અને કેટલા પર્સન્ટેજ પેપર હાર્ડ હતું. ત્યારબાદ આપણે જોઈશું કે ધોરણ 11 ની અંદર કેટલા પ્રશ્નો નીકળ્યા હતા નીટના પેપરમાંથી અને ધોરણ 12 ની અંદરથી કેટલા પ્રશ્નો નીકળ્યા છે નીટના પેપરમાંથી. અને ત્યારબાદ હું ફિઝિક્સ વિષયની સાથે જઈશ અને જોઈશું કે ભાઈ આપણે કેટલા સબ્જેક્ટ અથવા તો તમે એવું કહી શકો કે ભાઈ કેટલા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવે. આ પેપરને ધ્યાનમાં રાખીને આ રેકોર્ડ એ ગયા વર્ષ જેવો કે ગયા 5 વર્ષ જેવો ના નીકળે, પણ જે નીકળે એ તમારી સામે રજૂ કરીશું. અને સાથે સાથે એટ ધ એન્ડ આ બધું એનાલિસિસ કર્યા બાદ જો કોઈ વિદ્યાર્થી એવું જાણવા ઈચ્છતો હોય કે સર મારે કેટલા માર્ક્સ આવશે તો મને ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળી જશે. ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીએ આપણે તો ઓવરઓલ માર્ક્સની વાત કરીએ તો એટ ધ એન્ડ આપણે આના એનાલિસિસ બેઝ પર આપણે માર્ક્સ પણ પ્રિડિક્ટ કરીશું. અને જો તમે એની આજુબાજુ હશો તો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, તમને એકદમ સેફ સ્કોર શું છે એ જણાવવામાં આવશે. તો ચલિए शुरू करते हैं. આ વિડીયોની શરૂઆત કરીએ અને સાથે સાથે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે આપણી સાથે જે ગુજરાતીમાં નીટ આપે છે એમના માટેનો આ મારો એક બહુ ખાસ પ્રયત્ન છે કે જાણે એ સમજે એ દરેક વસ્તુ કે જે ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ છે જે ગુજરાતીમાં આપવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ. ચલો તો શરૂ કરીએ. તમે જાણો છો કે વિષય જે છે ભૌતિક વિજ્ઞાન જેની હમણાં બહુ બોલબાલા થઈ, બહુ જ અઘરું પેપર. આમ જોવા જાઓ ને તો જો તમને ટાઈમ થોડોક વધારે આપવામાં આવે તો તમે સોલ્વ કરી લો, પણ ટાઈમ લિમિટેડ છે અને એની અંદર આ પેપર સોલ્વ કરવું ને એ થોડુંક મુશ્કેલ બની ગયું હતું. એટલે લોકો એમ કહે છે કે આ બહુ ડિફિકલ્ટ છે. દેખો એમાં સરળ પ્રશ્નો 10 છે અને તમે જોજો બીજો વિષય કેમિસ્ટ્રીમાં સરળ પ્રશ્નો 11 જ છે. એવું નહીં કે ભાઈ કેમિસ્ટ્રીની અંદર 40 પ્રશ્નો સરળ પૂછી લીધા, ના. એટલે હું કમ્પેરિઝન જોજો, મધ્યમ પ્રશ્નો જે છે ફિઝિક્સમાં 19 છે તો સિમિલરલી કેમિસ્ટ્રીમાં પણ મધ્યમ પ્રશ્નો 19 છે, બંને સેમ છે. અને અઘરા પ્રશ્નો ફિઝિક્સમાં 16 છે તો સામે કેમિસ્ટ્રીની અંદર 15 છે. તમે જોઈ શકો છો કે એવું નથી કે ખાલી ફિઝિક્સની અંદર ડિફિકલ્ટી છે, તમે જોઈ શકો છો કે કેમિસ્ટ્રીની અંદર પણ થોડીક સેમ જ ડિફિકલ્ટી જોવા મળી છે. એટલે કેમિસ્ટ્રીમાં પણ અમુક એવા પ્રશ્નો હતા કે જેની ડિફિકલ્ટી અથવા તો અઘરાપણું એ ફિઝિક્સને નિયર બાય સેમ હતું. તો માટે આ ઓવરઓલ ડિફિકલ્ટી વધવાનું કારણ પણ આ છે. કારણ કે તમે જોવો છો કે બંનેમાં 45 પ્રશ્નો છે અને 45 માંથી 15 અઘરા પૂછાઈ જાય તો વિદ્યાર્થીઓને સ્વાભાવિક છે કે થોડીક તકલીફ પડે. અને તકલીફ ફરી હું કહું છું સમયના લીધે ખાસ પડી છે. આવો આગળ. બાયોલોજીની અંદર ટોટલ 2, બોટની અને ઝૂઓલોજી. બોટનીની અંદર તમે જોવા જશો તો 20 પ્રશ્નો ઈઝી, 16 મધ્યમ અને 14 અઘરા. દેખો આ નંબર પાછો અહીંયા જ મેળ પડે છે. પણ સાથે જ તમે જોવા જશો તો કે ભાઈ પ્રાણીશાસ્ત્ર ઝૂઓલોજીની અંદર 19 ઈઝી છે. આ બહુ મોટો નંબર છે, આ પણ સામે બહુ મોટો નંબર છે. 15 મધ્યમ અને 6 હાર્ડ. એટલે આ જોવા જઈએ તો બહુ નાનો નંબર છે. એનો મતલબ એવો થયો કે પ્રાણીશાસ્ત્ર ઝૂઓલોજીની અંદર વિદ્યાર્થીઓને એકદમ કહેવાય ને કે ભાઈ એટલું બધું અઘરું નથી પડ્યું, માત્ર 6 જ પ્રશ્નો હાર્ડ લેવલના હતા. તો આમાં થોડીક એમને રાહત મળી છે. પણ ઓવરઓલ આ બે સબ્જેક્ટ વિદ્યાર્થીઓને થોડાક અઘરા લાગ્યા છે જે મેં અહીંયા હાઇલાઇટ કરેલા છે. તો જો ઓવરઓલ તમે જોવા જાવ કે ભાઈ સરળ પ્રશ્નો કેટલા, તમને ખબર છે ટોટલ પ્રશ્નો આપણી પાસે 180 હોય, એમાંથી સરળ કેટલા પૂછાયા તો કે ભાઈ 60 પ્રશ્નો જે છે એ સરળ હતા. મધ્યમ કેટલા 69 અને અઘરા કેટલા તો કે ભાઈ 51 પ્રશ્નો. એટલે 50 પ્રશ્નો 180 માંથી અઘરા હતા અને અઘરાની સાથે સાથે ટાઈમ કન્ઝ્યુમિંગ હતા. તો જ્યારે આ પેપરનું આપણે ડિટેલ એનાલિસિસ કરીએ તો ઓવરઓલ એનાલિસિસ આ છે કે ભાઈ 100% આપણે માનીએ, તમને ખબર છે દરેક પર્સન્ટેજ 100% ઉપર જ હોય, તો એમાંથી 33% તો ઈઝી હતું. એટલે 12મા ધોરણમાં હોય કે ભાઈ 33% હું પાસ થઈ જઈશ તો 33% તો ઈઝી પૂછ્યું હતું. પણ આમાં એવું હોય નહીં બેટા. હા, મીડિયમ 38% હતું અને હાર્ડ જે છે એ 29%. નિયરેસ્ટ ટુ 29% જે છે પોર્શન હાર્ડ હતો. અને જો તમે કોઈ પણ પેપરનું એનાલિસિસ કરો ને બેટા, આ
પહેલા એમ્સના પેપર લેવાતા ને એ સમય આવો રેશિયો હતો, એની પછી આવો કોઈ રેશિયો અમને જોવા મળ્યો નથી. માટે ટીચર, ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ બધા એક શોકમાં છે કે ભાઈ આવું બધું કેમ. અને તમે જોશો ભવિષ્યની અંદર એવું જરૂરી નથી કે આનો આ જ રેશિયો જે છે એ ભવિષ્યની અંદર પણ તમને સેમ જોવા મળે, એ થોડો ઘણો બદલાઈ પણ શકે છે. ચલો હવે આવો નેક્સ્ટ સ્લાઇડમાં. ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ ધોરણને આધારે એટલે કે ભાઈ ક્લાસને આધારે ધોરણ 11 અને ધોરણ 12 તમારી પાસે બે પુસ્તકો છે, 11મા ધોરણની 12મા ધોરણની. તેમાં કેટલા પર્સન્ટેજ 11માંથી અને કેટલા પર્સન્ટેજ 12માંથી પૂછાય. આ ડિફિકલ્ટી મેં ખાલી ખોટું ટાઇટલ આપી દીધું. હા, ક્લાસના આધારે જોજો. ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સની અંદર 23 પ્રશ્નો 11માંથી અને 22 પ્રશ્નો 12માંથી. હવે તમને ખબર પડે કે ટોટલ 45 હોય, 23 એટલે 51% આ, 49% આ. તો જો સેમ રેશિયો છે, દેખાય? અલા ભાઈ 50-50, 51 ગણો કે 49. હા, સિમિલરલી તમે જો કેમિસ્ટ્રીની અંદર 21 પ્રશ્નો એ ક્લાસ 1માંથી, સોરી ક્લાસ 11માંથી અને 24 પ્રશ્નો જે છે એ ક્લાસ 12માંથી. એટલે આમાં 47%, આમાં 53%. સમજી ગયા ને? ટકામાં ખબર પડે? ઓકે. હવે જોજો વનસ્પતિ શાસ્ત્ર 23 પ્રશ્નો ક્લાસ 11, 27 પ્રશ્નો ક્લાસ 12. તો આની અંદર તમે કહી શકો કે ભાઈ થોડા વધારે પ્રશ્નો વનસ્પતિ શાસ્ત્ર બોટનીની અંદર ક્લાસ 12માંથી પૂછાયા છે, 60% જેવા. કેમ અહીંયા 60 અને 51 100 નહીં થતા? કારણ કે આ બે સબ્જેક્ટો ભેગા છે એટલે. અને 20 પ્રશ્નો ક્લાસમાંથી, 20 પ્રશ્નો ક્લાસ 12માંથી. તો આ પણ ઓન એન એવરેજ છે. તમે ટોટલ જોવા જાઓ તો 87 ક્વેશ્ચન્સ જે છે એ ક્લાસ 11માંથી નીકળ્યા છે અને 93 પ્રશ્નો જે છે એ ક્લાસ 12માંથી નીકળ્યા છે. ઓવરઓલ રેશિયો જોવા જાઓ તો 48 અને 52. એટલે તમે આને એવું ના કહી શકો કે ઘણો ઉપર નીચે છે, તમે એવું કહી શકો કે ભાઈ એવરેજ રેશિયો છે. એટલે કે ભાઈ 50% જે ભાગ છે 11માંથી પૂછાય, 50% 12માંથી. તો કોઈ એવી આશા રાખતું હોય કે ના હું તો ખાલી 12મું કરીને જઈશ, લેટેસ્ટ વસ્તુ કરીને જઈશ, તો એ વસ્તુ આની અંદર ના ચાલે. 50% 11માંથી પણ છે ને 50% 12માંથી છે. તો હું અહીંયા ઓવરઓલ ફિગર નહીં બનાવતો, તમે સમજી ગયા છો કે ભાઈ એ રેશિયો જે છે એ નીટ વાળાએ બરોબર મેનેજ કર્યો છે કે ભાઈ અડધું 11માંથી અને અડધું 12માંથી. તો એ પ્રત્યે અમને કોઈ શિકાયત છે નહીં. ચલો હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ હવે અહીંયા આવી જાઓ પ્રકરણને આધારે. તો તમને ખબર છે કે હું ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલો છું. તો હું ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સના પ્રકરણ, કેટલા પ્રકરણમાં કેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એની સંખ્યા તમને જણાવીશ. અને ત્યારબાદ અમારી ટીમ કે જે બાયોલોજી ભણાવે છે, કે જે કેમિસ્ટ્રી ભણાવે છે, એ પ્રકરણ વાઇઝ એનાલિસિસ તમને જણાવશે. તો જો આ છે ધોરણ 11 ભાગ 1, ધોરણ 11 ભાગ 2, ધોરણ 12 ભાગ 1, ધોરણ 12 ભાગ 2. તમને ખબર છે કે દરેક પાસે તમારી પાસે 4 ચોપડીઓ છે અને 4 ચોપડીઓમાં ટોટલ 14 ચેપ્ટર, આ 14 ચેપ્ટર, આ 28 ચેપ્ટર છે. તેમાંથી કેટલા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો આવ્યા જોજો. પહેલા તમને યાદ હશે એકમો અને માપનો, બહુ જ ઇઝી ચેપ્ટર. એમાંથી 3 ક્વેશ્ચન્સ આ 2025 નીટની અંદર આવેલા છે. તો એ ચેપ્ટરને તમે ઇગ્નોર ના કરી કહો હા આલતુ ફાલતુ ચેપ્ટર નથી, બરાબર છે ને? હા, લોકો કહેતા એકમો અને માપનો માં તો શું, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. સુરેખ પથ પર ગતિમાંથી બે ક્વેશ્ચન્સ આવેલા છે. સમતલમાં ગતિમાંથી પ્રશ્ન જોવા નથી મળ્યો, પણ એની સાથે સાથે મેં અહીંયા નોટ કરેલું છે રોટેશનલ મોશન. ચાક ગતિમાંથી ઘણા બધા પ્રશ્નો મિક્સ કન્સેપ્ટની અંદર પૂછાયેલા છે. તો તમે યાદ રાખજો કે ભાઈ રોટેશનલ મોશનની અંદરથી 2 ક્વેશ્ચન્સ આવેલા છે. નેક્સ્ટ ચેપ્ટર ગતિના નિયમો, બહુ મસ્ત ચેપ્ટર છે, એમાંથી 2 ક્વેશ્ચન્સ આવેલા છે. કાર્ય, ઉર્જા અને પાવર. હું તમને આવું કેમ કહું છું? કારણ કે તમે જાણી શકો, સમજી શકો કે ભાઈ આ ચેપ્ટર જે છે એ ખાસ છે, જેમાંથી ક્વેશ્ચન્સ આવે છે. ઉર્જા અને પાવર એમાંથી 1 ક્વેશ્ચન્સ આવેલો છે. કણોના તંત્ર અને ચાક ગતિમાંથી 2+1 લખેલા છે. એક કન્સેપ્ટ રિલેટ કરીને પૂછવામાં આવ્યો હતો. તો 3 ક્વેશ્ચન ટોટલ છે. ગુરુત્વાકર્ષણ બહુ સારું ચેપ્ટર છે, એમાંથી 2 ક્વેશ્ચન્સ આવેલા છે. ધોરણ 11 ભાગ 2 માં આવી જાઓ. ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોમાં 0 ક્વેશ્ચન્સ આવેલા છે. આમાંથી એક પણ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યો નથી નીટ 2025 ની અંદર. તરલના યાંત્રિક ગુણધર્મોમાંથી 1 ક્વેશ્ચન્સ, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાંથી વળી પાછો 1 ક્વેશ્ચન્સ, થર્મોડાયનેમિક્સમાંથી 2 ક્વેશ્ચન્સ આવેલા છે. ગતિવાદ એમાંથી 1 ક્વેશ્ચન્સ આવેલો છે. તમે આ નોટ ડાઉન કરતા રહેજો. દોલનોમાંથી 2 ક્વેશ્ચન્સ છે. તરંગોમાંથી 1 ક્વેશ્ચન્સ આવેલો છે. તો ધોરણ 11 ના પ્રશ્નો છે. ધોરણ 12 ની અંદર આવો. પહેલું ચેપ્ટર વિદ્યુત ભારો અને ક્ષેત્રો, એમાંથી 1 જ ક્વેશ્ચન્સ આવેલો છે, પણ બહુ મસ્ત હતો એ ક્વેશ્ચન્સ. સ્થિત વિદ્યુત, સ્થિતિમાન અને કેપેસિટન્સમાંથી 2 ક્વેશ્ચન્સ. ખાસ જોજો પ્રવાહ વિદ્યુતમાંથી 3 ક્વેશ્ચન્સ આવેલા છે, કરંટ ઇલેક્ટ્રિસિટી. ગતિમાન, વિદ્યુત ભારો અને ચુંબકત્વથી પાછા 3 ક્વેશ્ચન્સ. આની અંદર મને ક્વેશ્ચન જોવા મળ્યો નથી.
વિદ્યુત ચુંબકીય અને પ્રેરણમાંથી એક ક્વેશ્ચન્સ, પ્રત્યાવર્તી પ્રવાહમાંથી એક ક્વેશ્ચન્સ, ઓલ્ટરનેટિંગ કરંટ જેને કહી શકાય, વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી 2 ક્વેશ્ચન, કિરણ પ્રકાશ શાસ્ત્ર 2 ક્વેશ્ચન્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર 2 ક્વેશ્ચન્સ, વિકિરણ અને દ્વૈતવાદ 2 ક્વેશ્ચન્સ, પરમાણુઓ 1 ક્વેશ્ચન્સ, ન્યુક્લિયસમાંથી કોઈ ક્વેશ્ચન નથી જોવા મળ્યો, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સમાંથી 2 ક્વેશ્ચન્સ. તો તમે જોયું કે લગભગ એકાદ ચેપ્ટરને બાદ કરતા 2-1-3 એનો રેશિયો જળવાયેલો છે. અમુક ચેપ્ટરને હટાવી દો, જેમ કે ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોમાંથી ચેપ્ટરમાં જોવા નથી મળ્યા અને ઘણા પ્રીવિયસ યરના પેપરોમાંથી પણ ક્વેશ્ચન્સ જોવા મળતા નથી. તો તમે જોઈ શકો છો કે દરેક ચેપ્ટર જે છે પોતાની રીતે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને હવે કયા પોર્શનમાંથી ક્વેશ્ચન્સ આવ્યા છે એની ચર્ચા આપણે જે સિરીઝ ચાલુ કરી છે દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામની અંદર, એની અંદર રાબેતા મુજબ આપણે ચાલુ રાખીશું, જેથી તમારો અભ્યાસ પણ થઈ શકે અને સાથે સાથે નીટની તૈયારી પણ તમે કરી શકો. અને હવે લાસ્ટ, આ બધા એનાલિસિસનું અલ્ટિમેટ ટ્રુથ અથવા તો અલ્ટિમેટ સત્ય આપણે શું જાણવા માંગીએ? તો આપણે એવું જાણવા માંગીએ કે સર મારે કેટલા માર્ક્સ આવે તો મને ગવર્મેન્ટ કોલેજ મળે, એટલે કે ભાઈ ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીએ અથવા તો એટ ધ ઇન્ડિયા લેવલે કેટલું કટ ઓફ હોવું જોઈએ કે જેથી મને ગવર્મેન્ટમાં એડમિશન મળી જાય. તો એની ચર્ચા આપણે કરી. નેક્સ્ટ, ઓકે નેક્સ્ટ. અને હવે આપણે લાસ્ટ પેજ ઉપર આવી ગયા છે શેપ સ્કોર એનાલિસિસ. મારા અને મારી ટીમ દ્વારા આ જે એનાલિસિસ કરવામાં આવ્યું છે એના આધારે મેં 5 માર્ક્સ તો ઉપર જ લખ્યા છે, જેને આપણે એઝ અ સેફ સ્કોર તરીકે કહી શકીએ. અને ધ્યાન રાખજો કે આ જે લખ્યું છે એ મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે લખેલું છે, હું કોઈ પ્રાઇવેટ કોલેજની વાત કરતો નથી. ઓલ ઇન્ડિયા જે 15% કોમ્પિટિશન હોય છે કે ભાઈ લોકો કહે છે કે હા અમારે તો મેળવવી જ મેળવવી, એ જે સીટો જે છે ગવર્મેન્ટ સીટો છે એમાં કેટલા માર્ક્સ તમારી પાસે સેફ હોય તો તમે અત્યારે સિક્યોર છો, સેફ છો, જેને લોકો સેફ સ્કોર કહેતા હોય છે. કે એની આસપાસ જો તમારા માર્ક્સ છે, હું ફરી પાછો કહું છું બેટા, આ વખતે માર્ક્સ ભલે તમારા ઓછા રહ્યા, રેન્કનું એનાલિસિસ મેં નથી આપ્યું, પણ તમારો રેન્ક થોડોક અપર આવવાની સંભાવના રહેલી છે પેપરની ટફનેસને લઈને. ઠીક છે, તો ચલો ચાલુ કરીએ. અનરિઝર્વડ કેટેગરી જે છે એના સેફ સ્કોર છે 610 થી 600. હવે આ જે છે એ 595 પણ હોઈ શકે, 590 પણ હોઈ શકે. વેરિએશન જે છે એ માત્ર 5% હોઈ શકે. બાકી નિયરેસ્ટ ટુ નિયર જો તમારો આવો સ્કોર છે તો એ વેલ એન્ડ ગુડ છે. ઓબીસી ની અંદર સેમ છે 610 થી 600. માટે મેં અહીંયા ટાઇટલ આપેલું છે સેફ સ્કોર. એટલે 5 માર્ક્સ તમારા નીચે હોય તો પણ તમે સેફ છો, પણ આ મેં મારી સેફટી ખાતર 5 માર્ક્સ મેં વધારે લખેલા છે. કાલ ઉઠીને કોઈ એવું ના કહી દે કે સાહેબ તમે તો કેમ આટલા કીધા હતા, કેમ આટલા આયા? હા કે ના? જોઈએ હવે ઈડબ્લ્યુએસ ની અંદર જો તમારો સ્કોર 585 to 600 છે, ઇટ ઇઝ સેફ. એસસી ની અંદર 480 થી 500 અને એસટી ની અંદર 470 થી 490. સો ધીસ ઇઝ ધ સેફ સ્કોર. આ સેફ સ્કોર છે તમારા માટે. સો ધીસ ઇઝ ધ સેફ સ્કોર ફોર યુ. જો આટલા માર્ક્સ તમે ધરાવો છો અથવા તો તમે આની આજુબાજુ છો તો એ બહુ જ સારી વસ્તુ છે ગવર્મેન્ટ કોલેજ માટે. તો બસ આ જ રીતે જોતા રહો, અમારી સાથે જોડાયેલા રહો. ફિઝિક્સ કી દ્રષ્ટિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કોઈ પણ નવી માહિતી એ તમારી સુધી પહોંચી શકે. અને આ ગુજરાતના બાળકોને સપોર્ટ કરવા વાળી ચેનલ છે જે ટોટલી કન્ટેન્ટ તમને ગુજરાતીમાં આપશે. સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ.